હેલો માય ડિયર ફ્રેન્ડ્સ. હવે અરુણિમા સિન્હાની લાઈફના સીન 4 વિશે આપણે વાત કરીએ. આઈ અરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. મતલબ કે હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર 11 એપ્રિલ 2013ના રોજ પહોંચી. નિયર અબાઉટ 2 years હેડ પાસ્ડ. લગભગ 2 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હતો. સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન, એટલે કે ચાલતી ટ્રેનમાંથી મને જ્યારથી બહાર ફેંકી દેવામાં આવી હતી એ વાતને લગભગ 2 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હતો. એટ ધ કેમ્પ ઉપર નો બડી સીમ્ડ ટુ નો. કોઈ પણ વ્યક્તિને જાણ ન હતી દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે મારી પાસે એક કૃત્રિમ પગ છે. વન ડે વાઇલ રિટર્નિંગ. એક દિવસે પાછા આવતી વખતે માય લેફ્ટ લેગ ગોટ વેટ. મારો ડાબો પગ ભીનો થઈ ગયો સ્નોથી. એના પાછળનું કારણ શું હતું? બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. કેમ કે હું સ્લીપરી સરફેસ પરથી, એટલે કે લપસણી સપાટી પરથી 2 વખત લપસી પડી હતી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ. બીજા દિવસ મેં શું કર્યું? તો મારો આર્ટિફિશિયલ લેગ જે હતો એ મેં કાઢી નાખ્યો ઇન ધ સન, સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે, ટુ ડ્રાય, બરાબર, એટલે સુકાવવા માટે. એટ ધેટ ટાઈમ, એ સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝડ. કેટલાક વિદેશી પર્વતારોહકોને રિયલાઇઝ થયું દેટ આઈ હેડ ઓનલી વન લેગ, કે માત્ર મારે એક જ પગ છે. આફ્ટર દેટ, ત્યારબાદ માય ટીઆરપી સોર્ડ એટલે વધી જવી, ટીઆરપી એટલે લોકપ્રિયતા. એના પછી તો મારી લોકપ્રિયતા વધી ગઈ. પછી કહે છે ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા. સાગરમાથા તરફના મારા અંતિમ પ્રવાસમાં. સાગરમાથા શું છે? તો એ હેડ ઓફ ધ સી છે, બરાબર. ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. જે એવરેસ્ટ છે, માઉન્ટ એવરેસ્ટ, એનું જે પીક એટલે એનો સૌથી ટોચ પરનો જે ભાગ છે એનું લોકલ નામ, બરાબર, એટલે કે સ્થાનિક નામ છે સાગરમાથા. એની અંદર નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. મારા માઉન્ટેન ગાઈડ કોણ હતા? નીમા કાંચા હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલી મેન. તે એક ખૂબ જ સારા સ્વભાવના અને મદદરૂપી નેપાળી માણસ હતો. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી, કે જે મને ઠપકા આપતા. એટ ટાઈમ્સ વેન અપસેટ, કે જે સમયે હું ઉદાસ થઈ જતી એ સમયે મને ઠપકા આપતા હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન. પીક ઓફ એવરેસ્ટ એટલે એવરેસ્ટની ટોચ તરફનો લાસ્ટ ટ્રેક એટલે છેલ્લો રસ્તો શરૂ થયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ એન્ડ નેરો પાથ. તે ખૂબ જ ભયાનક અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું એકવાર લપસી અને પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પર રનિંગ આઉટ એટલે કે પૂરો થવા આવ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. મારા દર્દ ભર્યા પગથી એટલે પેનિંગ લેગથી હું સ્ટ્રગલ કરી રહી હતી, એટલે કે મહેનત કરી રહી હતી. માય શેરપા સેડ. મારા ગાઈડે, એને કહેવાય શેરપા, કહ્યું આઈ મસ્ટ ક્વિટ. મારે પાછા જ જવું જોઈએ. બટ આઈ ન્યૂ દેટ. પણ હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક. પાછળ જવાનો કોઈ જ માર્ગ નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્ઝિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપાએ કેપ્ટ ઇન્ઝિસ્ટિંગ એટલે કે આગ્રહ ચાલુ રાખ્યો કે આઈ શુડ રિટર્ન એટલે કે મારા પાછા જતા રહેવું જોઈએ, બરાબર. આવો આગ્રહ મારા શેરપાએ ચાલુ રાખ્યો. તેમ છતાં આઈ પુશ માય સેલ્ફ ફોરવર્ડ એટલે મેં મારી જાતને આગળ ધકેલી. એને મનમાં ખબર હતી કે ભાઈ આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. મારી પાસે સમિટ ઉપર એટલે કે પર્વતની ટોચ સુધી પહોંચવા માટે પૂરતો ઓક્સિજન છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. અને દેશનો ઝંડો ફરકાવવા સુધીનો જેટલો સમય જશે એટલા માટે જેટલો ઓક્સિજન જરૂરી છે એટલો ઓક્સિજન મારી પાસે છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર.
એના પછી શું થશે એનાથી કોઈ જ ફરક પડતો નથી. આઈ ટોલ્ડ નીમા કામચા ફર્મલી એટલે દ્રઢતાપૂર્વક મેં નીમા કાંચાને કહ્યું, રિમેમ્બર એટલે કે યાદ રાખો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. બહુ સરસ સુંદર અને મજાની કહેવત છે. નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ એટલે કોઈ તમને ત્યાં સુધી ન હરાવી શકે જ્યાં સુધી તમે હાર ન માનો. Then I could see him. Yes, occasional failure will test you. હા, પ્રસંગોપાત થતી નિષ્ફળતાઓ તમારી કસોટી કરે છે. બટ કીપ ટ્રાઇંગ, પરંતુ પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. કેટલીક તકના દરવાજા ચોક્કસ ખુલશે. દેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી. પછી હું તેમને મારા પાછળ આવતા મને ફોલો કરતા જોઈ શકતી હતી. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ત્યારે પણ એ મારા પાછળ આવતા હતા. વેન આઈ ડ્રેગ કરતી એટલે હું ઘસડાતી મારી જાતને ઘસડતી પર્વતની ટોચ તરફ જતી હતી. એ સમયે પણ હું તેમને મારા પાછળ આવતા જોઈ શકતી હતી. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ. ઘસડાવવાનું ચાલુ રહ્યું. ટીલ ઇટ ફાઇનલી હેપન. જ્યાં સુધી તે અમે ઉપર પહોંચી ગયા. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. એવરેસ્ટની ટોચ એ નાનકડું 10x10 20x20નું એક બરફનું ટેબલ છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ. મેં વિવિધ દેશોના કેટલાક ઝંડા ફરકતા જોયા. એવી ફ્લટરિંગ પ્રાઉડલી ગર્વપૂર્વક ફરકતા જોયા. આઈ હેડ લીવ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. હું મારા મગજની અંદર આ ક્ષણ વારંવાર જીવી. દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ કે મને એવું કહેવડાવવાની જરૂર નહોતી કે ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ કે અંતે હું પહોંચી ગઈ હતી. એવું મારે કોઈના દ્વારા કહેવડાવવાની જરૂર નથી. એ આ ક્ષણ હતી. એ ક્ષણ હું મારા મનમાં વારંવાર જીવી. એટ 10:55 ઓન 21 May 2013 21 મે 2013 રોજ સવારે 10:55 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હું દુનિયાના શિખર ઉપર હતી. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. મને એક જ સમયે નૃત્ય કરવાનું, રડવાનું અને હસવાનું મન થયું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મગજ એ લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિને જીવવા માટે એક રીઝન ટુ અલાઇવ એટલે જીવવા માટે એક રીઝન જરૂરી છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ આ મારું કારણ હશે. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારો ઝંડો પકડ્યો. એન્ડ રેઝડ બોથ ઓફ માય હેન્ડ્સ હાઈ અપ. અને મેં મારા બંને હાથ ઊંચા કર્યા. ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશનો રેકોર્ડ નોંધાવવા માટે. ખરેખર ખૂબ જ ઇન્સ્પિરેશનલ, હોપફુલ અને કરેજિયસ સ્ટોરી જે અરુણિમા સિન્હાની છે. બધાને જાણીને ખુશી થશે કે અરુણિમા સિન્હા માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી વિશ્વના 7 ખંડોના જેટલા પણ ટોપ પીક છે, સૌથી ઊંચા પહાડો છે, એની સૌથી પહાડીની ટોચ છે, એનું સર કરવા માટે તૈયાર છે. એના પછી એને એવરેસ્ટ પછી એને આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુએસ ખંડના એવરેસ્ટ જેટલા પણ હતા એ બધા સર કર્યા છે. અને આપણા દેશને એના ઉપર સંપૂર્ણ ખૂબ જ ગર્વ છે. તો આ હતી અરુણિમા સિન્હા વિશેની સ્ટોરી. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના રીડ વિશે વાત કરીશું.